નમસ્કાર ડાયરાને ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં એક અબળાને કારણે નામની વાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે, જેમાં તેમને મૂડીના પરમાર લખધીરસિંહની શૂરવીરતાને ખૂબ જ સુંદર રીતે આલેખી છે. સિંધમાં તે સમયે એક સુમરો રાજ કરે અને એના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સુમરાના કાન કોઈએ ભર્યા કે હેબતખાનના ઘરમાં સુમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કામદવના ભુવા સરખા ગાંડાતુર સુમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલાવ્યું, પણ હેબતખાને ના પાડીને જવાબ વાળ્યો કે રાજાના હીરા મોતી હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ. સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, ભાગવા માંડ 6 મહિને જબરજસ્તીથી તારી છોકરીને ઝૂંટવી લઈશ. હેબતખાન પોતાના કબીલાને લઈને પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો. ભુજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું. રાવે તો પોરસમાં આવી જઈને આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાઓએ અને કામદારોએ સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું કે સુમરાના ભાલા હમણે આવીને ભુજને રોડી નાખશે. કામદારે હેબતખાનને કહ્યું, ચાલ્યો જા. ઘર કચેરીમાં હેબતખાને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખો ભોયમાં ફૂટી ગઈ હતી. એણે માથું ઊંચું ન કર્યું એટલે ખૂબ ઊંડો નિશાસો નાખીને હેબતખાન પોતાના બાળ બચ્ચા લઈને ચાલતો થયો. બધા જતો જામનગરમાં જઈને આશરો માંગવા ગયા. જામનગરે સાંભળ્યું કે ભુજે ન સંગર્યો તો મારો શું ગજો. નગરના બારણા બંધ જોઈને જતો ધ્રોડ રાજમાં ગયા. ધ્રોડથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરીને ચાલી નીકળ્યો. માર્ગે મૂડી ગામનો ટીંબો આવ્યો. પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા. જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા. લીંબુની ફાળ જેવડી આંખોમાંથી બોર જેવડા આંસુડા પડતી જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટે માર્ગું પણ પોરો ખાધા વગર જાય નહીં ને આ રોતા કકડતા 1,500 મુસાફરો કાં સીધા ચાલ્યા જાય? સોઢાઓએ જતોને પૂછ્યું, ભાઈ ક્યાં જવું છે? જાવું છે તો દરિયામાં. કેમ એમ? ધરતી અમને બધેથી જાકરો દે છે ને અમારો ભાર આકરો થઈ પડ્યો છે. આમ આડું કેમ બોલો છો ભા? આડું નથી બોલતા ભાઈ, સાચું કહીએ છીએ. પરશુરામે એકે રાજપૂતને ક્યાં રહેવા દીધો છે? પણ ભાઈ બોલો તો ખરા કે સી આફત છે તમારે? એટલે હેબતખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત પ્રસરી ગઈ અને મૂડીને ટીમે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાઠ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું, મારી જતોને આશરો આપું? પરમાર માતા આ સાંભળીને બોલ્યા, દીકરા આજ એક વાત મને યાદ આવે છે. તું નાનો હતો એ વખતે હું નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો અને આવીને જોઉં છું ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી. મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખેલું. પણ આજ મને લાગે છે કે એકાદું ટીપું તો તારા પેટમાં રહી ગયું હશે. નકર પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા ન લે કોઈ દી. એટલું બોલતા તો માની મોટી મોટી આંખમાંથી આંસુડા વહી ગયા. માડી તમારે એક આંસુએ મારો એક અવતાર ઓળગોળ કરું છું. એટલું કહીને માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો. આખો ડાયરો જઈને જતોને આડો ફર્યો. જવાય નહીં, મૂડીના કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢીને દેશું, અને રક્ષણ નહીં કરી શકાય તો મરશું તો ખરા. હેબતખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો. પરમારો, હું તો ફક્ત આટલી શાંતિથી મરવા માંગુ છું કે આખરે મને શંકરના રાજપૂત તો મળ્યા ખરાઓ. પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા. મૂડીની ભોં થાળી જેવી સપાટ અને થોડે માણસે ભોંમાં બચાવ થઈ શકે નહીં. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડુંગર ઉપર આશરો લીધો. સુમરાની ફોજ ડુંગરની તળેટીમાં ઓરડા લગાવી બેઠી હતી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી. ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે ને કાં તો તે નીચેના ઊંડા કોતરમાં ઉડી પડે. એમ 6 મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજમને કંઈક આકરા વેણ કહ્યા હશે. તે ન સાંખવાથી વેલો ભાગીને સુમરાને બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું તો? બાદશાહ કહે, શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ. વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ ઊંકી છૂકી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલાએ હજામે સુમરાઓને હાથે 2 ગાયો કપાવી નખાવી. સાંજે આવીને પરમારો અને પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઉભેલી દીઠું અને જતોને જણાવી દીધું કે ભાઈઓ, સવારે ઉઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયા કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો ન હોય. તમે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો, બાકી અમારા છેલ્લા રામ રામ છે. હેબતખાને જવાબ વાળ્યો, શું એકલા પરમારો જ મરી જાણે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પણ પરમારો જેટલી ક્ષાત્રવટ છે કે નહીં. રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કડકડાટ થઈ રહ્યો છે.
અરે અરે, દૂધના દાંતવાળા પરમારો આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાઢી નાખશે. અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રાજપૂતાણીઓ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી સુમરી, હાય ડાકણી, તું કેટલાને ભરખી લઈશ. સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા એ બધા મેણા સાંભળ્યા. અધરાત ભાંગી ગઈ અને સૌ જતાણીઓની આંખ મીચાઈ ગઈ. તે વખતે સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદરડા જોઈને ઊભી રહી અને હૈયામાં ઊંડો નિશાસો નીકળી ગયો. મારો શો ગુનો, મને આવડું બધું રૂપ કાં દીધું? સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યારે ઉદય ચડને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સુમરા સાથેના એ સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાવ્યુએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ તારા સગા ભાઈને ત્યાં જ ભરખ્યો. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકવાનું તો તે ભોંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો. તે વખતે છાની માની બહાર નીકળીને એક ગોળાળિયાના છોકરાને સાથે લઈને સુમરી ઝાડ ઉપર ચડી નીકળી અને ઉપરવાળો બતાવે તે માર્ગે પંથ કાપવા માંડી. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા. બરાબર બગબગું થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી. પાછું વળીને જોઈએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરીને વળેલ જોયા. માર્ગ દેજે એટલું કહીને સુમરીએ સાંઢ ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટે અને મા જેમ પોતાના ખોળામાં બાળકને રાખીને માથે શેડો ઓઢાડી દે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈને પોતાનું પડ ઢાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ હતી તે ચૂંદડીનો છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે અને કબર છે અને એ કબરની માનતા પણ ચાલી આવે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જાણે જુવાનો હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો. એનેથી થોડેક આગે લગધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયના અંગમાંથી ખડડ ખડડ કરતું લોહી ચાલ્યું જતું હતું. ઈસોજી પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાડ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો, ભાઈ ઈસા, મરતી વખતે કાં તને આ ચાળા કરવાનું પડ્યું? માટે શી ફીન કરી રહ્યો છે? ઈસો જવાબ આપે છે, હે ભાઈ, આ ચાળો નથી, આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું અહીં પાડ બાંધું છું. એ ઈસા બોલમાં મોત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતા સૂતા આભડછેટ ન હોય, અટકાયું નહીં અને અટકાયું નહીં, આપણા લોહીને ભળવા દે. ઈસા સુણ આસો કહે, મરતો પાડોમાં બાંધ, જત પરમારા એક જ જો રાંધ્યો ફરીમાં રાંધ. એ સાંભળીને ઈસાજીએ પોતાનું લોહીને વહેવા દીધું. બેયના લોહી ભેળા રેલિયા. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે અને લોહીના આલિંગન અમર રહી ગયા છે. ત્યાં તો વણોદથી વળી આવેલા અશ્વરોએ ખબર આપી કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગયું. પોતાની દીકરીને જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોતનું વાલું ગણ્યું તે જોઈને જતો તો પ્રસન્ન થયા, પણ પરમારોએ તો એ સ્ત્રીની આત્મહત્યાને સ્ત્રી હત્યા જેટલી જ વહમી લાગી. પરમારો હતાશ થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત તેને હાલાજીને કેદ કરીને લગધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી જઈશ અને મુસલમાન કરીશ. લગધીરજીએ અમદાવાદના બાદશાહ મુહમ્મદ બેગડાની સહાય માંગી. બેગડાએ વચ્ચે પાડીને લશ્કરનું ખર્ચ લગધીરજી ચૂકવશે એવી બાંયધરી દીધી અને ખર્ચ પરમારો ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું. વિચાર તો કરો સાહેબ કે એ લગધીરજી પરમારની શું સુરવીરતા રહી હશે અને એ મુસલમાનોની પણ શું ખાનદાની રહી હશે. તેમને પોતાનું મોત વાલું હતું પણ પોતાની દીકરીને સુમરા સાથે પરણાવી વાલી નહોતી. જો તમને મિત્રો આ લોકવાર્તા પસંદ આવ્યું હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી આવી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો હવ ડાયરાને ઝાઝા કરીને જય શ્રી રામ.